આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવરકુંડલા શહેરના પાયાની સુવિધાને લઈને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા આજે સાવરકુંડલા નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો છે। પાલિકાને ઘેરો ગાલ્યો છે। ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા સૂત્રોચ્ચાર કરી પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। આઝાદી પછી સૌરાષ્ટ્રની અંદર સૌપ્રથમ કોઈ નગરપાલિકા બની હોય તો સાવરકુંડલા નગરપાલિકા બની છે। સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ હાથા બની આ ગામને ત્રાહિમામ કર્યું છે કે અમારે અધિકારી પર આરોપ ન લગાવવો જોઈએ, પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિના પોપટ બની કામ કરતા અધિકારીઓ શાનમાં સમજે। આ ગામની ઉપર ટેક્સીસનું વ્યાજ 18%, બેન્કિંગ વ્યાજ છે 9%। આ નગરપાલિકા પોતાની મનસ્વી પ્રકૃતિ પ્રમાણે કામ કરી રહી છે। ગટરો ગામની અંદર ઉભરાઈ રહી છે। ગામની અંદર લોકો ત્રાહિમામ છે। ખાડાઓ એટલા બધા પડ્યા છે કે ઓછામાં ઓછા 10 થી 12 લોકોએ છેલ્લા 2 વર્ષમાં મૃત્યુ પામ્યા છે। ત્યારે કોંગ્રેસ પરિવારની આ ટીમ મારફત નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મારફત ભ્રષ્ટાચારનું બોરિંગ બનેલી આ નગરપાલિકાની અંદર આપને આવેદનપત્ર આપવા આવ્યા છે। ત્યારે આપના મારફત આપના ચીફ અને રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી અમારું આવેદન જાય કે આ ત્રાહિમામ ગામને મુક્તિ અપાવવામાં આપ લોકો અમને મદદ કરો। આવનાર દિવસોની અંદર જો આ વ્યાજ માફી કરવામાં નહીં આવે તો નગરપાલિકાને અમે તાળાબંધીનો કાર્યક્રમ આપવાના છે। આ અલ્ટિમેટમના ભાગરૂપે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે। તાત્કાલિક આ ગામને ટેક્સના વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે। ગરીબાઈ એટલા હદે વધી છે કે લોકોને એક તક જમવાના પણ તકલીફ પડી રહી છે, ઘર અકાવાના પણ ફાફા છે। તમે જે તારીખે બિલ કાઢો છો 1 વર્ષની અંદર કોઈ પણ હાઉસ ટેક્સીસ વાળો ટેક્સ ભરી શકે એવો એક કાયદો છે। ત્યારે તમારી પ્રકૃતિ પ્રમાણે તમે જે કામ કરી રહ્યા છો અને નગરપાલિકાના અમુક સત્તાધીશો, નગરપાલિકાના અમુક અધિકારીઓ એના બાપુજીની પેઢીઓ એમ કામ કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પરિવાર અલ્ટિમેટમ આપે છે ને આવનાર દિવસોમાં જો શાનમાં નહીં સમજો તો નગરપાલિકાના સીપ સાથે સૌને હું તાળાબંધી કરીશ, એનું અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે અને વ્યાજ મુક્તિ મળવી જોઈએ, ગામની ગટરો સાફ થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે ખાડા પુરાવા જોઈએ। કોંગ્રેસ પરિવાર મારફત આપણે આવેદન આપ્યું।